31 ડિસેમ્બર પહેલા બુટલેગરો બેફામ, નશાના વેપલા સામે પોલીસ એક્શનમાં। 31 પહેલા બુટલેગરો બેફામ થયા। દારૂ હેરાફેરીમાં એસટી બસનો કર્યો ઉપયોગ। જૂનાગઢના એસટી બસમાંથી દારૂનો જથ્થો પકડ્યો। ઉના પોરબંદર રૂટની બસમાંથી દારૂ પકડ્યો। માંગરોળના શીલ નજીક પોલીસે બસ ચેક કરતા બસમાંથી દારૂની 122 બોટલ મળી। આશ્ચર્યની વાત એ છે કે બસમાં દારૂ ક્યાંથી આવ્યો અને કોણ મૂકી ગયું તે હજુ અસમંજસ છે અને આ મામલે જ પોલીસે તપાસ શરૂ કરી। રાજ્યમાં ન ફક્ત દારૂ પરંતુ ગાંજા મામલે પણ ગુનેગારો વધી રહ્યા છે। 31 પહેલા દારૂનો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપ્યા બાદ હવે કરોડો રૂપિયાનો ગાંજો પણ ઝડપાયો। રાજકોટના અણિયારા ગામની સીમમાંથી ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યું છે। ગામમાં ઘઉં અને તુવેરની આડમાં ગાંજાનું વાવેતર કરાયું, જેની બજાર કિંમત 1.11 કરોડ રૂપિયા થાય છે। નશાનો વેપલો વધ્યો, ગુનેગારો બેફામ। 2 દિવસમાં રાજ્યમાં ગાંજો પકડાવાના બનાવો જે સાબિત કરી રહ્યા છે કે ખેતરમાં અલગ અલગ પાકની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવે છે। મહીસાગરમાં એરંડાની આડમાં તો રાજકોટમાં તુવેરની આડમાં। સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી, તો સુરત હાઇબ્રિડ ગાંજા કેસમાં વેપારી પુત્રની પણ